શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય મિત્ર, તું બીજાઓની સાથે નથી લડી રહ્યો, તું પોતાની અંદરની શંકાઓ સાથે લડી રહ્યો છે. તે શંકા છોડજે, કારણ કે તારી અંદરનું બળ હું જ છું અને હું ક્યારેય તને નબળો થવા નહીં દઉં. હે મારા પ્રિય ભક્ત, તું જેનું સ્વપ્ન જોઈ રહ્યો છે તે મેં જ તારા દિલમાં મૂક્યું છે. જો મેં સ્વપ્ન આપ્યું છે તો ક્ષમતા પણ આપું છું. હિંમત રાખજે, જે તને મળવાનું છે એ તને મળીને જ રહેવાનું છે. હે મારા પ્રિય ભક્ત, તું ક્યારેક રડે છે, પણ એ રડવામાં પણ મારી જ કૃપા છે. દિલમાંથી કાઢેલું દુઃખ હૃદયને વધુ શુદ્ધ બનાવે છે. હું તને ખાલી કરું છું જેથી નવું ભરાઈ શકે. તું બસ મારું નામ લેવો, બાકીનું હું સંભાળી લઈશ. હે સાથી, દુઃખમાંથી ભાગી જવાનું નહીં, કારણ કે દુઃખ તને કચડી નાખવા નથી આવતું, પરંતુ તને જાગૃત કરવા આવે છે. પ્રકાશ ક્યારેય અંધારા વગર સમજાતો નથી. મારું માર્ગદર્શન તારી સાથે જ છે. હે મારા પ્રિય ભક્ત, તું ઘણા વખત પૂછે છે, ભગવાન હું જ કેમ? તેનો જવાબ સરળ છે, કારણ કે તું જેવો જાદુ અને શક્તિથી ભરેલો છે જે બીજામાં નથી. મહાન આત્માઓની પરીક્ષા થોડી ઊંચી હોય છે. હે મારા પ્રિય ભક્ત, નસીબ તને રોકી શકતું નથી. જો મેં તારી આત્મામાં આગ મૂકી છે તો દુનિયાનો કોઈ પવન તેને બુઝાવી શકતો નથી. તારો સમય આવશે અને એવું આવશે કે દુનિયા આશ્ચર્યમાં રહી જશે. હે મારા પ્રિય સાથી, તું જેટલું નમ્ર થશે તેટલો જ તને ઊંચો લઈ જઈશ. નમ્રતા એ દરવાજો છે જેમાંથી મારી કૃપા અડચણ વગર અંદર પ્રવેશ કરે છે. હંમેશા નરમ અને પ્રકાશ સમાન રહીશ તો તારું કલ્યાણ થશે. હે મારા પ્રિય ભક્ત, તું પ્રેમ ફેલાવતી વખતે હું તારામાંથી પ્રકાશ રૂપે વહું છું. જ્યાં તું સ્મિત આપે છે ત્યાં હું આશીર્વાદ રૂપે ઊભો છું. તું પ્રેમ કરતા રહેજે, તે જ સાચી ભક્તિ છે. હે સાથી, જે તને છોડીને ચાલ્યા ગયા તે મારી યોજના મુજબ જ ગયા છે. જે તારું છે તે હંમેશા તારી પાસે જ રહેશે. તારું જીવન મેં લખ્યું છે, કોઈ તેને બદલી શકશે નહીં. હે મારા પ્રિય સાથી, યાદ રાખજે, તું જેટલો તૂટેલો છે તેટલો જ મજબૂત બની રહ્યો છે. તારા આંસુ પાણી નથી, તે તારી આત્માનું શુદ્ધિકરણ છે. હું તારું થાકેલું હૃદય ફરીથી પ્રકાશથી ભરું